શું એક સ્ત્રીનું મૌન આખા પરિવારને રડાવી શકે? આજે હું તમને જે વાર્તા કહેવા જઈ રહ્યો છું એ કોઈ જૂની ચોપડીની કથા નથી, પણ કદાચ તમારા કે મારા જ ઘરના કોઈ ખૂણે ચૂપચાપ આંછું લૂછતી એક ભાભીની વાર્તા છે। એક એવું ઘર જ્યાં મેણા ટોણાનો વરસાદ હતો, પણ ભાભીના હોઠ પર શબ્દો નહોતા। પણ જ્યારે એના મૌન એ જવાબ આપ્યો ને, ત્યારે આખું ઘર શરમથી ઝૂકી ગયું। જો હૃદય થોડું પણ નરમ હોય તો જ આગળ સાંભળજો, કારણ કે આંખમાંથી આંસુ રોક્યા નહીં રોકાય। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રૂપાલી બંગલા જેવું મોટું ઘર, આંગણામાં લીમડાનો સાયો અને ઘરમાં ભરેલો ભાદરવો પરિવાર। આ ઘરના મોટા દીકરા રમેશના લગ્ન થયા અને ઘરમાં નવી વહુના પગલા થયા। નામ એનું સરસ્વતી, નામ એવા જ એના ગુણ, સંસ્કાર તો જાણે ગળગુથીમાં જ મળેલા। સરસ્વતીએ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ ઘરની બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી। ઘરમાં સાસુમાં કમળાબેનનો ભારે રોફ, નાનો દિયર કિશન હજુ કોલેજમાં ભણે અને નણંદ મીનાના લગ્નની તૈયારીઓ ચાલતી હતી। પતિ રમેશ આખો દિવસ ખેતી અને વેપારના કામે ઘરની બહાર રહે। સરસ્વતી સવારે 5 વાગે ઉઠી જાય, આખા ઘરનું વાસીદું કરે, ગાયો ભેંસોને નિરણ નાખે, બધા માટે ગરમ નાસ્તો બનાવે અને આખો દિવસ ઘરના કામમાં જાત ઘસી નાખે। પણ આટલું કર્યા પછી પણ સાસુમાના મોઢેથી એક વખાણનો શબ્દ ક્યારેય ન નીકળ્યો। અરે મોટી, આ દાળમાં મીઠું ઓછું છે, તારા બાપાના ઘરે આજ શીખવાડ્યું છે? કમળાબેન જમતી વખતે થાળી પછાડતા કહેતા। સરસ્વતીના હોઠ સહેજ ધ્રુજતા, આંખમાં જળજળિયા આવી જતા, પણ એ નીચી મૂડી રાખીને ચૂપચાપ ઊભી રહેતી। એનું મૌન જ એનો જવાબ હતો। એ ક્યારેય સામે ન બોલતી। બા, દાળમાં મીઠું બરાબર જ છે, કદાચ તમારા સ્વભાવમાં થોડી ખારાશ વધારે છે। ના, એ ક્યારેય આવું ન વિચારતી। એ તો બસ ધીમેથી મીઠાની ડબ્બી લાવીને બાજુમાં મૂકી દેતી। નાનો દિયર કિશન પણ ક્યારેક ગુસ્સામાં આવીને ભાભી પર તાડુકી ઉઠતો, ભાભી, મારું શર્ટ હજુ ઇસ્ત્રી કેમ નથી કર્યું? મારે કોલેજ જવામાં મોડું થાય છે, તમને ભાન પડે છે કે નહીં? સરસ્વતી દોડીને શર્ટ લઈ આવતી। પોતાના પર આવતા દરેક આરોપને તે ચૂપચાપ સહી લેતી। રાતે જ્યારે આખું ઘર સૂઈ જતું, ત્યારે સરસ્વતી રસોડાના એક ખૂણે બેસીને પોતાના ફાટેલા પાલવથી આંછું લૂછતી। એને પોતાના પિયરની યાદ આવતી, જ્યાં એ આખા ઘરની લાડકવાઈ હતી। પણ અહીં એ માત્ર એક કામવાળીથી વિશેષ કંઈ નહોતી। એક દિવસ નણંદ મીનાના લગ્નનો પ્રસંગ નજીક આવી ગયો। ઘરમાં મહેમાનોની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી। કામનો બોજ બેવડાઈ ગયો હતો। સરસ્વતીને શ્વાસ લેવાનો પણ સમય નહોતો। એમાં એક દિવસ એવું બન્યું જેણે ઘરના પાયા હચમચાવી દીધા। કમળાબેને મીનાના લગ્ન માટે બજારમાંથી મોંઘા ઘરેણાં મંગાવ્યા હતા। એ ઘરેણાંનો ડબ્બો કબાટમાં મૂકવાની જવાબદારી તેમણે સરસ્વતીને આપી હતી। પણ સાંજે જ્યારે કમળાબેને કબાટ ખોલ્યો, ત્યારે એ ડબ્બો ત્યાં નહોતો। આખા ઘરમાં
હોબાળો મચી ગયો. મોટી, ક્યાં છે ઘરેણાં? મેં તારા હાથમાં જ આપ્યા હતા ને? કમળાબેને રાડ પાડી. સરસ્વતી ગભરાઈ ગઈ. બા, મેં તો એ જ કબાટમાં મૂક્યા હતા. તો ગયા ક્યાં? હવામાં ઉડી ગયા કે પછી તારી દાનત બગડી ગઈ? કમળાબેનના આકરા શબ્દો તીરની જેમ સરસ્વતીના કાળજાની આરપાર નીકળી ગયા. આખું ઘર, મહેમાનો, દિયર કિશન અને ખુદ એનો પતિ રમેશ, બધાની નજર સરસ્વતી પર એક ગુનેગારની જેમ મંડાયેલી હતી. સરસ્વતી કંઈ જ ન બોલી શકી. એનું ગળું ભરાઈ આવ્યું હતું. એ બસ માથું ઝુકાવીને જમીન તરફ જોતી રહી. એનું એ મૌન આજે ઘરના લોકોને એનો ગુનો લાગી રહ્યો હતો. પણ શું ખરેખર ઘરેણાં સરસ્વતીએ લીધા હતા કે પછી આ મૌન પાછળ કોઈ બીજું જ મોટું રહસ્ય છુપાયેલું હતું? ઘરમાં જાણે કોઈ ગુનેગાર પકડાયો હોય એવો માહોલ હતો. કમળાબેનના કડવા વેણ સરસ્વતીના હૃદયને વીંધી રહ્યા હતા. મહેમાનો પણ ગુપચુપ કરતા હતા કે કોણ જાણે વહુના મનમાં શું પાપ હશે. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે રમેશ પોતાના ઓરડામાં આવ્યો. સરસ્વતીને આશા હતી કે કદાચ આખી દુનિયા ભલે તેના પર શંકા કરે, પણ એનો પતિ તો એને સમજશે જ નહીં. પણ રમેશની આંખોમાં ગુસ્સો હતો. સરસ્વતી, સાચું કહી દે. રમેશે દાંત ભીંસતા પૂછ્યું. શું તે ઘરેણાં તારા પિયર મોકલાવી દીધા છે? મારા ભાઈ બહેનને રસ્તા પર લાવવાનો આ કયો નવો ખેલ છે તારો? સરસ્વતી ચોધાર આંસુએ રડી પડી. એણે રમેશના પગ પકડી લીધા, પણ એના હોઠ સિવાયેલા રહ્યા. એ બસ માથું ધૂણાવીને ના પાડી રહી હતી. પણ આ મૌન પાછળનું કારણ શું હતું? કેમ સરસ્વતી પોતાની સફાઈ નહોતી આપતી? કારણ કે ગઈકાલે રાત્રે એણે કંઈક એવું જોયું હતું જેણે એના હોઠ સીવી દીધા હતા. ગઈકાલે મોડી રાત્રે જ્યારે સરસ્વતી પાણી પીવા ઉઠી ત્યારે તેણે જોયું હતું કે નાનો દિયર કિશન ચોર પગલે કબાટમાંથી ઘરેણાનો ડબ્બો કાઢી રહ્યો હતો. સરસ્વતીએ તરત જ તેનો હાથ પકડી લીધો હતો. કિશન ભાભીના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. તેણે કબૂલ્યું હતું કે કોલેજમાં ખોટી સંગતના રવાડે ચડીને એ જુગારમાં મોટું દેવું કરી બેઠો છે, અને જો કાલે સવારે પૈસા નહીં આપે તો એ લોકો એને જાનથી મારી નાખશે અથવા પોલીસમાં આપી દેશે. સરસ્વતી સમજી ગઈ હતી કે જો આ વાત બહાર આવશે તો મીનાના લગ્ન જે માંડ માંડ નક્કી થયા હતા તે તૂટી જશે. ઘરની આબરૂ ધૂળમાં મળી જશે અને સાસુમાં આ આઘાત સહન નહીં કરી શકે. એક માં સમાન ભાભીએ પોતાના દિયરનો જીવ અને નણંદનું ઘર બચાવવા માટે પોતાના ચારિત્ર પર કલંક લેવાનું પસંદ કર્યું. એણે કિશનના માથે હાથ મૂકીને વચન આપ્યું હતું કે તું મારો જીવ બચાવી લે ભાઈ, આ વાત હું કોઈને નહીં કહું. અને એટલે જ આજે સરસ્વતી ચૂપ હતી. લગ્નની તૈયારીઓ આગળ વધી, પણ હવે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. મીનાની પીઠી ચોળાઈ રહી હતી, પણ કમળાબેને સરસ્વતીને દૂર ધકેલી દીધી. એ ચોર, તારા અપશુકનિયાળ હાથ મારી દીકરીને ન લગાડતી. દૂર રહેજે,
લગ્નના મંડપથી. આખા ઘરનું કામ સરસ્વતી કરતી. મહેમાનો માટે દિવસ રાત રસોઈ બનાવતી, પણ કોઈ એની સામે સ્મિત પણ નહોતું કરતું. કિશન દૂર ઊભો ઊભો પોતાની ભાભીને અપમાનિત થતી જોતો. એની આંખોમાં અપરાધ ભાવ હતો, પણ ડરના માર્યા એનાથી કંઈ બોલાતું નહોતું. સરસ્વતી ક્યારેક એની સામે જુએ તો એક મીઠી નજરથી જાણે કહેતી કે તું ગભરાઈશ નહીં, હું સંભાળી લઈશ. સરસ્વતી રસોડાના ધુમાડાના ચૂલા પાસે બેસીને પોતાના આંસુ છુપાવતી રહી. એનું કાળજું ચીરાઈ રહ્યું હતું, પણ ઘરની આબરૂ માટે એ ઝેરનો ઘૂંટડો પી રહી હતી. આખરે મીનાના લગ્નનો દિવસ આવી ગયો. શરણાઈઓ વાગી રહી હતી. જાન આંગણે આવી ગઈ. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં જ મંડપમાં અચાનક હોબાળો મચી ગયો. વેવાઈએ લગ્નની વિધિ અધવશ્ય અટકાવી દીધી અને એક એવી શરત મૂકી દીધી કે કમળાબેન અને રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્નના મંડપમાં જ્યાં થોડી વાર પહેલા મંગળાષ્ટક ગવાતા હતા, ત્યાં અચાનક સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. વેવાઈ ઊભા થઈ ગયા અને એમનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ હતો. અમારે આ લગ્ન નથી કરવા કમળાબેન. વેવાઈના કડક અવાજે આખા ઘરના શ્વાસ અદ્દર કરી દીધા. રમેશ અને કમળાબેન હાથ જોડીને કરગરવા લાગ્યા. અરે વેવાઈ, આવું ન બોલો. અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? મહેમાન ગતિમાં કોઈ કચાશ રહી ગઈ છે? વેવાઈએ અહંકારથી કહ્યું, મહેમાન ગતિમાં નહીં, તમારા ઘરના સંસ્કારમાં કચાશ છે. આખા ગામમાં વાતો થાય છે કે તમારા ઘરમાં જ ચોરી થઈ છે, અને ચોર બીજું કોઈ નહીં પણ તમારી પોતાની વહુ છે. જે ઘરની વહુ જ ચોર હોય એ ઘરની દીકરી અમારા ઘરમાં શું સંસ્કાર લાવશે? કાં તો એ ચોર વહુને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકો અને એ ઘરેણાની કિંમત જેટલો દંડ અત્યારે જ પૂરો કરો, નહીતર આ જાન અત્યારે જ પાછી જશે. આ સાંભળીને નણંદ મીના ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કમળાબેન તો માથે હાથ દઈને જમીન પર બેસી પડ્યા. રમેશ લાચાર હતો. ઘરમાં એટલા રોકડા રૂપિયા નહોતા કે તરત દંડ ભરી શકાય. ઘરની આબરૂના લીરે લીરા ઉડી રહ્યા હતા. રસોડાના બારણે ઊભી ઊભી સરસ્વતી આ બધું જોઈ રહી હતી. એનાથી મીનાના આંસુ અને સાસુમાની આ દયનીય હાલત જોવાય નહીં. એને પોતાના માતા પિતાએ આપેલા સંસ્કાર યાદ આવ્યા. દીકરી, પારકું ઘર હવે તારું પોતાનું છે. એની આબરૂ પર ક્યારેય આંચ ન આવવા દેતી. સરસ્વતી તરત જ પોતાના ઓરડામાં ગઈ. એણે પોતાની પેટી ખોલી અને એમાંથી એક નાનકડી પોટલી કાઢી. આ પોટલીમાં એનું સ્ત્રીધન હતું. એની સ્વર્ગસ્થ માએ આપેલી સોનાની બંગડીઓ અને એક ભારે હાર, જે એની પાસે એની માની આખરી નિશાની હતી. સરસ્વતીએ પોતાની લાગણીઓ પર પથ્થર મૂક્યો અને એ પોટલી લઈને સીધી મંડપમાં આવી. આખા મંડપની નજર સરસ્વતી પર ચોંટી ગઈ. સરસ્વતીએ ધીમા પગલે આગળ વધીને એ સોનાની બંગડીઓ અને હાર વેવાઈના પગમાં મૂકી દીધા અને હાથ જોડીને જમીન તરફ નજર રાખીને ઊભી રહી. રમેશ ગુસ્સાથી તાડુક્યો, સરસ્વતી, આ શું નવો તમાશો છે? પહેલા ઘરેણા ચોર્યા અને હવે આ ખોટી દયા ખાવાનું નાટક કરે છે? વેવાઈએ પણ મહેણું માર્યું. જોયું ચોરીનો માલ પચ્યો નહીં એટલે પકડાઈ જવાના ડરે અત્યારે પાછો આપવા આવી ગઈ. કેવી બેશરમ સ્ત્રી છે! સરસ્વતીની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી, પણ એના હોઠ હજુય સિવાયેલા હતા. એણે એક વાર પણ ન કહ્યું કે આ એની માની આખરી નિશાની છે, ચોરેલા ઘરેણા નથી. એનું આ મૌન ઘરની આબરૂ બચાવવા માટેનું સૌથી મોટું બલિદાન હતું. પણ મંડપના એક ખૂણે ઉભેલો દિયર કિશન આ બધું જોઈ રહ્યો હતો. એ બરાબર જાણતો હતો કે આ ઘરેણા એ નથી જે એણે ચોર્યા હતા.
આ તો એની ભાભીના પોતાના ઘરેણા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે એક પવિત્ર અને નિર્દોષ સ્ત્રી પોતાનું સર્વસ્વ લૂંટાવી રહી હતી. એના પર આખા ગામ વચ્ચે ચોર હોવાનું કલંક લાગી રહ્યું હતું. કિશનનો અંતરાત્મા હવે ચિત્કાર કરી ઉઠ્યો. એના પગ ધ્રુજતા હતા. છાતીમાં જાણે કોઈએ હથોડો માર્યો હોય એવી પીડા થતી હતી. એનાથી હવે પોતાની ભાભીનું આ ભયંકર અપમાન સહન ન થયું. અચાનક મંડપની શાંતિને ચીરતો એક અવાજ ગુંજી ઉઠ્યો. ઊભા રહો. કિશનનો આ અવાજ સાંભળીને શરણાઈના સૂર થંભી ગયા અને આખા મંડપમાં સોંપો પડી ગયો. બધાની નજર કિશન પર પડી. કિશન ધ્રુજતા પગે ભીડ ચીરીને આગળ આવ્યો. એણે જમીન પર પડેલા સરસ્વતીના ઘરેણા પોતાના હાથમાં લીધા. એને માથે લગાડ્યા અને રડતા રડતા પોતાની ભાભીના હાથમાં પાછા મૂક્યા. પછી એ સીધો વેવાઈ અને પોતાની માં કમળાબેનની સામે જઈને ઘૂંટણીએ પડી ગયો. ચોર મારી ભાભી નથી. આ ઘરનો સાચો ચોર હું છું માં. કિશનના મોઢેથી નીકળેલા આ શબ્દોએ આખા મંડપમાં જાણે બોમ્બ ફોડ્યો. કમળાબેનની આંખો ફાટી ગઈ. રમેશ ચોંકીને એક ડગલું પાછળ ખસી ગયું. નણંદ મીના તો બે હાથ મોઢા પર મૂકીને સ્તબ્ધ થઈ ગઈ. કિશને ચોધાર આંસુએ રડતા રડતા પોતાના પાપની આખી હકીકત કહી સંભળાવી. હા માં, કોલેજમાં ખરાબ સંગતના રવાડે ચડીને હું જુગારમાં હારી ગયો હતો. મારા પર મોટું દેવું થઈ ગયું હતું. જો હું પૈસા ન આપત તો એ લોકો મને મારી નાખત. એટલે મેં જ મીનાના લગ્નના ઘરેણા રાતે કબાટમાંથી ચોર્યા હતા. તો પછી વહુએ કેમ કશું ન કહ્યું? કમળાબેનનો અવાજ ફાટી ગયો. એમના હાથ ધ્રુજી રહ્યા હતા. કારણ કે ભાભીએ મને ચોરી કરતા પકડી લીધો હતો માં. પણ મેં એમના પગ પકડીને ભીખ માંગી હતી. ભાભી જાણતી હતી કે જો આ વાત બહાર આવશે તો મારી બેન મીનાના લગ્ન તૂટી જશે અને તમે આ આઘાત સહન નહીં કરી શકો. એક માની જેમ એણે મારા ગુનાને પોતાના માથે ઓઢી લીધો. આખા ઘરના મેણા ટોણા સાંભળ્યા. અપમાન સહન કર્યું. પણ આ ઘરની આબરૂ બચાવવા પોતાના હોઠ પર તાળું મારી દીધું. કિશને રમેશ તરફ જોઈને રડતા રડતા કહ્યું, મોટા ભાઈ, આજે વેવાઈએ દંડ માગ્યો તો ભાભીએ પોતાની સગી માની આખરી નિશાની એના પોતાના પિયરનું સ્ત્રીધન વેવાઈના પગમાં મૂકી દીધું અને તમે એને જ ચોર કહી. આ સાંભળતા જ મંડપમાં બેઠેલા સૌના શ્વાસ થંભી ગયા. વેવાઈનું માથું શરમથી ઝૂકી ગયું. મહેમાનો જે અત્યાર સુધી વહુની નિંદા કરતા હતા એ સૌની આંખોમાં આંસુ આવી ગયા. કમળાબેન અને રમેશને તો જાણે કોઈએ જીવતા સળગાવી દીધા હોય એવી વેદના થઈ. જે વહુને એમણે દિવસ રાત કડવા વેણ કહ્યા, જેને ચોર ગણીને ધૂતકારી, એ જ વહુએ પોતાનું સર્વસ્વ આ ઘરની ઇજ્જત બચાવવા કુરબાન કરી દીધું હતું. રમેશને પોતાની જાત પર નફરત થવા લાગી કે એ પોતાની પત્નીને ઓળખી ન શક્યો. આખું ઘર આજે એક સ્ત્રીના મૌન અને એના અસીમ ત્યાગ સામે વામણું અને શરમથી ઝૂકેલું લાગતું હતું. કમળાબેન ધીમે ધીમે ઊભા થયા અને સરસ્વતી તરફ આગળ વધ્યા. કમળાબેનના પગ અત્યારે જાણે મણમણના થઈ ગયા હતા. જે સરસ્વતીને તેમણે આખી જિંદગી મેણા માર્યા હતા એની સામે આજે એમની નજર ઊંચી નહોતી થતી. ડગમગતા પગલે તેઓ સરસ્વતી પાસે પહોંચ્યા અને ધ્રુસકે રડી પડ્યા. એમણે સરસ્વતીના હાથ પોતાના હાથમાં લીધા અને પોતાના માથે અડાડ્યા. મને માફ કરી દે મારી દીકરી. હા, આજે હું તને વહુ નહીં પણ મારી જણી દીકરી કહું છું. કમળાબેનનો અવાજ રૂંધાઈ ગયો હતો. મેં આખી જિંદગી તને પારકી સમજી, તારા સંસ્કારો પર શંકા કરી અને તે મારા દીકરાનો જીવ અને મારી દીકરીનો સંસાર બચાવવા પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું. હું કેવી અભાગણી માં છું કે મારા ઘરમાં સાક્ષાત દેવી બેઠી હતી અને હું બહાર પથ્થર પૂજવા જતી હતી. રમેશ પણ દોડીને આવ્યો. એની આંખોમાં પસ્તાવાના આંસુ હતા.
એણે બંને હાથ જોડીને પત્નીની સામે માથું ઝુકાવી દીધું. સરસ્વતી, એક પતિ તરીકે હું તારું રક્ષણ ન કરી શક્યો. આખી દુનિયા તારા પર આંગળી ચીંધતી રહી અને હું ગુમાનમાં આંધળો થઈને ચૂપ રહ્યો. તારા આ મૌન પાછળનો આટલો મોટો ઘાવ હું ન સમજી શક્યો. મને સજા આપ સરસ્વતી, પણ હવે આમ ચૂપ ન રહીશ. સરસ્વતીની આંખોમાંથી પણ હવે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. આટલા મહિનાઓની અકળામણ અને પીડા આજે આંસુ બનીને વહી રહી હતી. એણે તરત જ પોતાના પતિના જોડાયેલા હાથ પકડી લીધા અને સાસુમાને ગળે વળગાડી લીધા. આજે સરસ્વતીનું મૌન તૂટ્યું. એનો અવાજ ભલે ધીમો હતો, પણ એની મીઠાશ આખા મંડપમાં ગુંજી રહી હતી. બા, તમે મારા વડીલ છો, મારી પાસે માફી ન માંગો. દીકરી પોતાના પિયરમાંથી વિદાય લે ત્યારે એને શીખવાડવામાં આવે છે કે હવે આ જ તારું ઘર છે, તો પછી મારા જ ઘરની આબરૂ હું રસ્તે કેમ લૂંટાવા દઉં? કિશન મારો દીકરો જ છે અને મીના મારી નાની બેન. એમના માટે આટલું ન કરું તો હું મોટી ભાભી શાની? આ સાંભળીને વેવાઈ પણ પોતાની જગ્યાએથી ઊભા થયા. એમનો બધો અહંકાર ઓગળી ગયો હતો. હાથ જોડીને તેઓ બોલ્યા, કમળાબેન, ખરેખર આજે હું હારી ગયો અને તમારા ઘરના સંસ્કાર જીતી ગયા. જે ઘરમાં સરસ્વતી જેવી અન્નપૂર્ણા અને સંસ્કારી વહુ હોય એ ઘર તો તીર્થ સમાન છે. મારે કોઈ દંડ નથી જોઈતો, બસ આ દીકરીના આશીર્વાદ મારી વહુ પર રહે એટલું જ પૂરતું છે. મંડપમાં બેઠેલા સૌના શ્વાસ હળવા થયા અને આંખોમાં હરખના આંસુ આવી ગયા. મીના દોડીને પોતાની ભાભીને ભેટી પડી. કિશને પોતાની ભાભીના ચરણ સ્પર્શ કર્યા અને ક્યારેય ખોટા રસ્તે ન જવાનું વચન આપ્યું. જે ઘર કલાકો પહેલા શંકા અને નફરતની આગમાં સળગી રહ્યું હતું, એ જ ઘર આજે એક સ્ત્રીના મૌન, ત્યાગ અને પ્રેમના સ્નાનથી પવિત્ર થઈ ગયું હતું. મિત્રો, આપણા ઘરમાં પણ કદાચ કોઈ એવી સરસ્વતી હશે જે પોતાના દુઃખ કોઈને નહીં કહેતી હોય. ઘરની શાંતિ માટે એ ચૂપચાપ બધું સહન કરતી હશે. એના મૌનને એની નબળાઈ ક્યારેય ન સમજતા. કારણ કે જ્યારે એક સ્ત્રી સંબંધો બચાવવા પર આવે છે ને, ત્યારે એ પોતાની જાતને પણ ભૂંસી નાખે છે. ચાલો આજે આપણા ઘરની એ દીકરી, વહુ કે પત્નીને ગળે લગાવીએ અને એના મૌનને પ્રેમથી વાચા આપીએ. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયોને મિત્રો એકવાર લાઈક કરી દેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.